बंद करो भ्रष्टाचार बंद करो बंद करो भ्रष्टाचार बंद करो न्याय आपो श्रमिकों ने न्याय आपो न्याय आपो श्रमिकों ने न्याय आपो भाजप करो अत्याचार भाजप करो अत्याचार नमस्कार सर भाजप करो अत्याचार भाजप करो अत्याचार। न्याय आपो के नारे यहाँ पर लगाए जा रहे हैं। न्याय आपो का मतलब होता है न्याय दो। तो किस बात का न्याय और क्या है मुद्दा? नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। इस समय हम आपको दिखाते हैं कि आखिर किन किन मुद्दों को लेकर कांग्रेस के दिग्गज नेता और यहां तक कि कांग्रेस सेवा दल के राष्ट्रीय अध्यक्ष लालजी भाई देसाई खुद दाहोद में आए हुए हैं और वह खुद दाहोद जिला कलेक्टर कार्यालय के सामने यहाँ पर नारेबाजी कर रहे हैं। और उन्होंने क्या कहा, आइए हम आपको सुनाते हैं इस पूरी खबर में कि लालजी भाई देसाई ने इस समय क्या कहा। આજે મિત્રો અહીંયા દાહોદમાં આમ તો આ જગ્યા ઉપર 2015માં પણ બધા એકઠા થઈને જ્યારે આવેલા, એટલે આ જગ્યા મને યાદ આવે છે કે જ્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 26 સભ્યો અને એને તેમ છતાં જિલ્લા પંચાયત નહોતા બનાવી દેતા, ત્યારે આ જ જગ્યા ઉપર અનેક ગાડીઓ સળગી હતી, ગોળીબાર થયેલા, કાકડા ફેંકાયેલા, અને તેમ છતાંય કોંગ્રેસના એ દરેક કાર્યકર્તાએ પૂરી તાકાત બતાવીને જિલ્લા પંચાયત બનાવેલી. એટલે અત્યારે અહીંયા ભેગા થયા તે પ્રસંગ યાદ આવ્યો. અહીંયાની ઘટના આપ સૌ જાણો છો કે ચોકડી ખોદતો, મજૂરી કરતો એ જિલ્લા પંચાયતનો સભ્ય હતો, છતાં એ લાખો ને કરોડોની લાલચમાં વેચાયો નહોતો. એટલે એક બાજુ કોંગ્રેસના આવા જાંબાજ કાર્યકર્તાઓ, આજે આ જ સંદર્ભ જુદા પ્રકારે કે અહીંયા બધું જ ભાજપનું છે. તાલુકા પંચાયતો ભાજપની છે, જિલ્લા પંચાયતો ભાજપની છે, ધારાસભ્યો ભાજપના છે, સંસદ સભ્ય ભાજપના છે, સરકારી કચેરીઓ પણ હવે ભાજપની છે. અને એટલું જ નહીં, કાયદેસરની સરકારી કચેરીઓ ભાજપની છે અને નકલી કચેરીઓ પણ બધી અહીંયા ભાજપની છે. જે સરકારી કચેરીઓ નકલી ચાલે છે એ તો ભાજપના દલાલો દ્વારા જ ચાલે છે, નહીં તો કેવી રીતે ચાલી શકે? એટલે આવી અનેક નકલી કચેરીઓ કે જે આદિવાસીઓના, વંચિતોના, પછાતોના, દલિતોના એ જે અધિકારના જે પૈસા છે, જે સરકાર ગ્રાન્ટ ફાળવે, એ નકલી ટ્રાઇબલ સબ પ્લાન હોય, નકલી આઈપીએસ ને નકલી આઈએસ ને નકલી જજ, આખું ગુજરાત અત્યારે એટલે જાણે એમ લાગે કે ગુજરાતનો વહીવટ નકલી સરકાર ચલાવે છે. નકલી ચલાવે છે કે ઢીંગલી સરકાર ચલાવે છે ખબર, ઢીંગલી કઠપુતરી ઢીંગલી કે નામ તો, એટલે આ નકલી ચલાવે છે કે ઢીંગલી ચલાવે છે ખબર નથી. એવી સરકારની સામે આજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દાહોદમાં, અમારા સૌ આગેવાનો એ એટલા માટે ભેગા થયા છે. અને હું માનું છું કે ઇન્ટરવ્યૂ દાહોદ જિલ્લાના આગેવાનો આપશે, પણ મારે વાત ફેસબુકના માધ્યમથી લાઈવ થઈને પણ જે મૂકવી છે એ છે કે એવું શું બને છે કે ગુજરાતમાં આ દાહોદ, પંચમહાલ અને ઉત્તર પૂર્વ, આખા પૂર્વનો જે પટ્ટો છે એને મુખ્ય દાહોદના લોકો બસો ભરીને, બસની ઉપર બેસીને અહીંથી પશ્ચિમની બાજુ એને જવું પડે છે. એ અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર હોય કે બધે અહીંથી મજૂરી કરવા જવું પડે છે. ગુજરાતનું આ કયું મોડલ કે દાહોદના લોકોને દાહોદ જિલ્લાની અંદર એને રોજગાર ના મળે? યુપીએ સરકાર દ્વારા મનરેગાની યોજના લાવ્યા. આ મનરેગા શેના માટે હતી કે દરેકને પોતાના વતનથી 10 કિલોમીટરના અંતરમાં એને રોજગાર મળે એના માટે હતી. એના બદલે 400, 500 કિલોમીટર દૂર એ મજૂરી કરવા માટે દાહોદ વિસ્તારના લોકોને જવું પડે છે. દાહોદમાં નથી કોઈ ઉદ્યોગો આવતા, નથી કોઈ રોજગારની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થતી. જમીનો પડાવવા લેવાની હોય તો એનું બધું જ થશે, પરંતુ લોકોને રોજગાર માટે અહીંયા કંઈ થતું નથી. એટલે મુખ્ય બે મુદ્દાઓ, ભાજપનો ભ્રષ્ટાચાર અને લોકોની બેરોજગારી, આ બંને મુદ્દાને લઈને આજે દાહોદ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ હર્ષદભાઈ નીનામા અને દાહોદ જિલ્લાના બધા જ આગેવાનો, કારણ કે સંગઠન સર્વોપરી રાહુલજી કહીને ગયા છે, એટલે હવે અમે જ્યાં પણ જઈએ
તો જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ એ અમારા સૌના નેતા ગણાય એવું આખા ગુજરાતમાં આપણે આ વાત કરી રહ્યા છીએ. એટલે આજે ભાઈ હર્ષદભાઈની આગેવાનીમાં, જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં, વ્યક્તિ મહત્વનું નથી પદ, એટલે અમે એમની આગેવાનીમાં આજે સૌ અહીંયા જે છે એ કલેક્ટરને અને ડીડીઓને આવેદન આપશું. આ માત્ર આવેદન, આજીજી, નિવેદન આ નથી. આ શબ્દ આવેદન જે છે ને એ સરકારી શબ્દ ગણાય. અમે આજે એને ચેતવણી આપવા માટે, અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ અને એ કહેવા માટે આવ્યા છીએ. આમ તો સરકારની બધી ગ્રાન્ટો, નહીં તો મોટાભાગે એવું થતું હોય છે, આદિવાસીઓ, વંચિતો, પીડિતો માટેની જે ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટ લેપ્સ થઈ જાય અને જે જગ્યાએ એક રોડ ખોદીને બીજો નવો, બીજો ખોદીને ત્રીજો, એટલે જે અમદાવાદની આજુબાજુ વાળાનું પેટનું પાણી ના હાલે એવા રોડ બનાવવા માટે, એવા એરપોર્ટને ચકાચોંધ બનાવવા માટે ગરીબોની ગ્રાન્ટ છે શહેરો તરફ જતી રહેતી હોય છે. આ ન થાય, આ બહુ સ્પષ્ટ વાત છે. ગુજરાતના જેટલી વસ્તી છે, આપણે 7 કરોડ ગુજરાતીઓ છીએ, તો 7 કરોડ ગુજરાતીઓના ભાગે આવતું ટોટલ બજેટ એ 7 કરોડ લોકો જ્યાં રહે છે એ પ્રમાણે ફાળવવું જોઈએ. વિકાસના મોડલના પૈસા, અને એમાં જેને નથી જરૂર એને ન આપવું અને જેને જરૂર છે એને વધારે આપવું, આ કાયદો છે. તેમ છતાં એવું બને છે કે જેને જરૂર છે એવા પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના જિલ્લાઓ એની ગ્રાન્ટ બારોબાર ચાઉં થઈ જાય છે અને જ્યાં નથી જરૂર એવા ગોલ્ડન કોરિડોર ને, સેન્ટ્રલ કોરિડોર ને, દિલ્હી મુંબઈ કોરિડોર ને, ક્યાંક ધોલેરાના નામે ને, સરના નામે ને, ક્યાંક સ્માર્ટ સિટીના નામે એ ગરીબોના પૈસા બધા વેડફાઈ જાય છે અને અહીંની હાલત એની એ રહી જાય છે. આ મોટામાં મોટી ચિંતાનો વિષય છે. દાહોદમાં કંઈક અહીંયા એરપોર્ટ ઝાલોદમાં બનાવવાની બણગા તો ફૂંકાય છે, એરપોર્ટ બનેગા પણ વિમાન કબ ઉતરેગા વો માલુમ નહીં. એટલે આ માત્ર જમીનો પડાવી લેવાનો ધંધો છે. ભ્રષ્ટાચાર ગુજરાતમાં માઝા મૂકી છે. આ ગુજરાતના ભ્રષ્ટાચારના કારણે હમણાં તો એક આઈપીએસ ઓફિસર, એનો ભ્રષ્ટાચાર સરકારે બહાર પાડવો પડ્યો ને એને ત્યાં ઈડીની ને એની રેડ પાડવાનું થયું. અનેક કલેક્ટરો જે છે ભ્રષ્ટાચારોમાં, એટલે ગુજરાતનું મોડલ એટલે ભારતીય જનતા પાर्टीના भ्रष्टाचार અને અત્યાચારનું मॉडल છે. जैसा कि हमने इस पूरी खबर में देखा कि लालजी भाई देसाई ने भारतीय जनता पार्टी के ऊपर सीधा सीधा प्रहार किया. भारतीय जनता पार्टी को लेकर कहीं ऐसे खुलासे किए जो कि हमने इस पूरी खबर में देखा. तो इस पूरी खबर को देखने के बाद आपके क्या विचार है जरूर कमेंट्स बॉक्स में लिखकर हमें बताइए. फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज 7 और यदि आपने अभी तक हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो मेहरबानी करके हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन के बटन को दबाना ना भूले ताकि सबसे पहले खबरें आप तक पहुंचे. इसी के साथ मैं आपसे विदा लेता हूं. जल्द मिलते हैं ऐसी कोई बड़ी खबर के साथ. जय हिंद, जय भारत, नमस्कार.